પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। પાવાગઢ જે છે યાત્રાધામ છે ત્યાં એક મોટી દુર્ઘટના સર્જાય છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચારે યાત્રાધામ પાવાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક મોટી દુર્ઘટના સર્જાય છે। 6 જેટલા લોકોના કરુણ મોત નિપજવાની વાત। પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ફૂલનો વેપારી, સિક્યુરિટી ગાર્ડ અને રોપવે ઓપરેટર એ સામેલ જે છે તે જોવા મળી રહ્યા છે। 6 લોકોના મોત થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ભારે પવનને પગલે હવે શ્રદ્ધાળુઓની રોપવે પણ બંધ કરવાનો નિર્ણય। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોનો સમાવેશ થઈ રહ્યો છે। 6 લોકોના મોત નિપજ્યા હોવાની વાત સામે આવી રહી છે। આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। હાલ તો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે, તપાસ કરી રહી છે। તો બીજી તરફ પાવાગઢના ફૂલ વેપારીનો એ કરુણ મોત જોવા મળ્યું છે, તો બીજી તરફ એમના પરિવાર એ શોકમગ્ન થયા છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। પાવાગઢ જે છે યાત્રાધામ છે ત્યાં એક મોટી દુર્ઘટના સર્જાય છે। અમારા સહયોગી ત્યાં પહોંચ્યા હતા ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા અને આખી ઘટના એ નજરે આંખે જોઈ હતી। શું આખી ઘટનામાં અમારા જે સહયોગી છે તેમણે જોયું, આવો સાંભળીએ ને। આજરોજ પાવાગઢ ખાતે એક દુઃખદ ઘટના બની છે, ગોઝારી ઘટના બની છે, જેમાં માચીથી જે પાવાગઢ નિજ મંદિર સુધી જે ગુડ્સ પરિવહન જે બોગી હોય છે, જે બોગીમાં અન્ન ક્ષેત્રનો જે માલ સામાન છે એ લઈ જવામાં આવતો હતો અને તેની સાથે સાથે 6 જેટલા જે શ્રમિકો છે એ અંદર જે બેસીને ઉપર જઈ રહ્યા હતા અને ઉપર પહોંચવા જ આવ્યું હતું અને એ જ સમયે જે રોપવે છે તેનો જે તાર તૂટી જતા જે બોગી છે એ પાછા રિટર્ન બેક થઈ હતી અને બેક થવાને કારણે જે ટાવર સાથે અથડાઈ હતી અને ટાવર સાથે અથડાની સાથે જ એ નીચે પડી જતા જે તમામ જે માલ સામાન છે એ વેરવિખેર થઈ ગયો હતો અને 6 લોકોના જે મોત થઈ ગયા હતા। ત્યારબાદ તમામ જે હાલોલના ધારાસભ્ય જયદરસિંહ પરમાર સાથે જિલ્લા વહીવટીતંત્ર છે એ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તમામની જે 6 લોકોના જે મોત નિપજ્યા હતા એ તમામ લોકોના જે ડેડ બોડી છે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ભાવિન પરમાર, ન્યૂઝ રૂમ, પંચમહાલ। તો જે પ્રકારે જે લોકોએ આખી ઘટના નજરે આંખે જોઈ છે તે કહી રહ્યા છે કે ઉપરથી લોકો પટકાયા હતા। 6 જેટલા લોકોના કરુણ મોત નિપજ્યા છે અને આખી આ ઘટનાને લઈ અત્યારે ગુજરાતભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। તો બીજી તરફ મંત્રી મુળુ બેરા છે તેમણે પણ આખી ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી છે। શું કહ્યું મંત્રી મુળુ બેરાએ, આવો સાંભળીએ। દુર્ઘટના થઈ આજે હું સવારથી અહીં કાર્યક્રમ જ છું સુરેન્દ્રનગર જિલ્લામાં, એટલે મને જે કંઈ માહિતી મળી છે એમાં જે અકસ્માત હોય એ ખૂબ દુઃખદ ઘટના છે। હું એમાં ખૂબ સંવેદના વ્યક્ત કરું છું। થેન્ક યુ। આજરોજ મટીરિયલ રોપવે દ્વારા જે દુઃખદ ઘટના મળી છે એ ખૂબ જ દુઃખદ છે। એ જાણીને ખૂબ જ દુઃખ થયું છે મંદિર ટ્રસ્ટને, પરંતુ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળેલ છે કે રોપ તૂટવાના કારણે ટ્રોલી અને સીધા ટાવર સાથે અથડાવાના કારણે 6 શ્રમિકો જે માલ સામાન સાથે હતા તેઓની દુઃખદ ઘટના બની છે અને મરણ થયું છે, જેના વારસોને કે જે લોકોને પડખે ટ્રસ્ટ છે અને તેમને મદદરૂપ કરવા માટે ટ્રસ્ટ તૈયાર છે। તો જે પ્રમાણે યાત્રાધામ પાવાગઢમાં આ દુર્ઘટના સર્જાતા જે પબ્લિક રોપવે હતું તે પણ બંધ કરવાની ફરજ પડી છે। ભારે પવનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું એ પ્રાપ્ત વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોનો સમાવેશ થઈ રહ્યો છે। આ દુર્ઘટનામાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે, તે તમામને સારવાર અર્થે એ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હોવાની વિગતો મળી રહી છે। તો બીજી તરફ ફૂલનો વેપારી જે છે તેનું કરુણ મોત નિપજ્યું છે। પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે। સાથે જ પાવાગઢના ફૂલના વેપારીનું મોત થતા પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા, એમની આંખોમાં આંસુ હતા। તો બીજી તરફ જે દુર્ઘટના સ્થળ છે ત્યાંથી લોકોને પણ ખસેડવાની કામગીરી પોલીસ પ્રશાસને હાથ ધરી છે। તંત્ર ત્યાં અત્યારે આવી ગયું છે। ઘટના બનતાની સાથે જ ત્યાંના સ્થાનિક લોકો, સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો સહિતના તમામ લોકો એ ત્યાં હાજર હતા। એ દરમિયાન
કહી શકાય કે લોકોને બહાર કાઢવા માટે લોકો તમામ તંત્ર સાથે રહી અને લોકોએ પણ મદદ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી હતી। ત્યારે આ દુર્ઘટના આખરે કયા કારણોસર સર્જાય તેની અત્યારે તંત્ર જે છે તે તપાસ હાથ ધરી રહ્યું છે। સમાચારમાં અત્યારે બસ એટલું જ। GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત। નમસ્કાર।